નમસ્કાર દર્શક મિત્રો, રિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। દિલ્હી પ્રદર્શનના વિરોધમાં સુરત ભાજપનો રોષ, સ્વાગત ખાતે રાહુલ ગાંધીના પુતળા દહન કરાયું। કતારગામ સાયબર ક્રાઇમ રેકેટમાં 800 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોમાં સંડોવાયેલ આરોપી પાટણથી ઝડપાયો। વડોદરામાં રૂપિયાની લેતી દીધીના મામલે ટેક્સટાઇલ વેપારીનું અપહરણ। સુરત મનપા પર સ્વચ્છતા લીગમાં ખોટા આંકડાઓ મૂક્યાનો આક્ષેપ। વેસ્તાન 3 રસ્તા પાસે શંકાસ્પદ ગૌમાંસ સાથે ટેમ્પો ઝડપાયો। વિદ્યાકુંજ સ્કૂલમાં કલા વિદ્યા ઉત્સવનું આયોજન। સમાચાર વિગતવાર જોઈએ। દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત પ્રતિષ્ઠિત ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026ના વિરોધમાં પક્ષ દ્વારા કોંગ્રેસ વિરોધ કરવામાં આવ્યો હતો અને આ વિરોધના પડઘા સુરત સુધી પડ્યા છે। દિલ્હીમાં યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા સમિટ દરમિયાન કરવામાં આવેલા પ્રદર્શનને ભાજપે દેશની વૈશ્વિક છબી ખરવડાવવાનો પ્રયાસ ગણવામાં આવ્યો છે। આ ઘટનાના વિરોધમાં આજે સુરતના 8 વાગેટ વિસ્તારમાં ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી તેમના પુતળાનું દહન કર્યું હતું। 8 વાગેત ખાતે આયોજિત આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના સ્થાનિક નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। પ્રદર્શનકારીઓ આક્ષેપ કર્યો હતો કે જ્યારે ભારત ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે અને દેશની રોકાણકારો ભારત આવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ અને રાહુલ ગાંધી નકારાત્મક રાજનીતિ કરી રહ્યા છે। ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે સમિટ અવરોધ ઊભો કરવા એ માત્ર સરકારનો વિરોધ નથી, પરંતુ ભારતની પ્રગતિને રોકવાનો અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશને શરમાવવાનું કૃત્ય છે। પ્રદર્શન છે એ જન આક્રોશ છે જે દેશની છબી કોંગ્રેસ દ્વારા એઆઈ સમિટમાં દુનિયાની સામે ખરદાવવા માટેની જે કરવામાં આવી છે તે પ્રત્યે આજે આ વિરોધ પ્રદર્શન છે અને રાહુલ ગાંધીના પુતળાનું દહન પણ કરવામાં આવ્યું છે। કારણ કે જ્યારે પણ ભાજપનો વિરોધ કરતા કોંગ્રેસ આજે દેશના વિરોધ પર ઉતરી આવી છે। રાહુલ ગાંધી જ્યારે પણ કેટલી વાર વિદેશમાં ગયા છે ત્યારે પણ ત્યાં દેશનું અપમાન જ કર્યું છે અને ગઈકાલનું જે અપમાન એ નિંદનીય છે અને અસહનીય છે। આ રીતે દેશને નીચો પાડવાનો જે વૃત્તિ કોંગ્રેસ રાખી પોતાનો રોટલો સેવવા માંગે છે, ક્યારેય સફળ થવાનો નથી। કતારગામ વિસ્તારમાં બહાર આવેલા 800 કરોડથી વધુના મહાકાય સાયબર ક્રાઇમ રેકેટમાં પોલીસને મોટી સફળતા મળી છે। 866 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલા આ કેસમાં વોન્ટેડ આરોપી કરણ ઉર્ફે દ્વારકેશ પીરાભાઈ દેસાઈ ઉંમર વર્ષ 33ની ધરપકડ કરવામાં આવી છે। આરોપી પાટણ જિલ્લાના વાગડોટ તાલુકો સરસ્વતીનો રહેવાસી છે અને MSc IT સુધીનો અભ્યાસ કરેલો હોવાનું સામે આવ્યું છે। સાયબર ક્રાઇમ શાખાએ આરોપી કરણને પાટણમાંથી ઝડપી પાડી સુરત લાવવામાં આવ્યો હતો। કતારગામ વિસ્તારમાં અગાઉ સર્ચ દરમિયાન પોલીસ દ્વારા મોબાઈલ, લેપટોપ, વિવિધ બેંકોની ચેકબુક, પાસબુક અને ડિજિટલ સામગ્રી કબજે કરવામાં આવી હતી। 149 બેંક ખાતાઓમાં કરોડોની હેરફેર તપાસ દરમિયાન ખુલ્યું કે આરોપીઓ દ્વારા ચલાવવામાં આવતા 149 બેંક ખાતાઓમાં 866 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા છે અને NCCPRP પોર્ટલ પર આ ખાતાઓ સામે 402 જેટલી ફરિયાદો નોંધાયેલી હોવાનું બહાર આવ્યું છે, જેનાથી આ રેકેટનો રાષ્ટ્રવ્યાપી સ્તરે ફેલાયો હોવાનું અંદાજ આવ્યું હતું। વિદેશી કનેક્શન અને બેંકોક અને વિયેતનામમાંથી ફંડ આ કેસમાં અગાઉ ઝડપાયેલ આરોપી જતીન ઉર્ફે જોન રેપર ઠક્કર દ્વારા બેંકોક અને વિયેતનામમાંથી ગેમિંગ અને બેટિંગ સંબંધિત ફંડ મેળવવામાં આવતું હતું। આ રકમ લીઝોપેલ.live નામના ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે ભારતમાં વિવિધ મ્યુલ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર થતી હોવાનું તપાસમાં આવ્યું હતું, કારણ કે કરણ ઉર્ફે દ્વારકેશ લેપોપે 155 નામની ફ્રેન્ચાઇઝી લઈને મિત શાહની ફંડ ટ્રાન્સફર કરવાની જવાબદારી સોંપી હતી। આ કેસમાં અત્યાર સુધી મિત શાહ, યશ શિંદે, ઋષિકેશ સપકાલ, નિલેશ સાલંકી, પરેશ મોદી, જતીન ઉર્ફે જોન રેપર ઠક્કર અને દીપક કુમાર ઠક્કરની ધરપકડ થઈ ચૂકી છે।
સુરત શહેરના ગોળાદરા વિસ્તારમાંથી એક ટેક્સટાઇલ વેપારીના અપહરણની ઘટનાને ચકચાર મચાવી દીધો છે. રૂપિયા લેતી દેતીના મામલે થયેલી માથાકૂટ બાદ વેપારીનું કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મુખ્ય આરોપી સહિત 5 લોકોને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી અનુસાર ફરિયાદી દિવાકર તિવારી અને આરોપી પિયુષ અગ્રવાલ ટેક્સટાઇલ પેકેજિંગના ધંધા સાથે સંકળાયેલા છે. બંને વચ્ચે ધંધાકીય લેવડ દેવડના મુદ્દે છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ જ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આરોપીઓએ ગોળાદરા વિસ્તારમાંથી દિવાકર તિવારીનું કારમાં અપહરણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું. તપાસ દરમિયાન પોલીસે ડિંડોલી મધુરમ સર્કલ નજીકથી અપહરણ કરાયેલ વેપારીને સુરક્ષિત મુક્ત કરાવ્યો હતો. ત્યારબાદ મુખ્ય આરોપી પિયુષ અગ્રવાલ સહિત કુલ 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે રૂપિયાની ઉઘરાણી અને ધંધાકીય વિવાદને કારણે અપહરણની સજ્જડ યોજના ઘડવામાં આવી હતી. હાલ પોલીસે તમામ આરોપીઓ પાસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં સ્વચ્છતા મુદ્દે નવો રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ સુરત મહાનગરપાલિકાનો સમાવેશ સ્વચ્છતા લીગમાં કરવામાં આવ્યો હોવા છતાં શહેરની જમીનની હકીકત અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર વિજયભાઈ પાનસરિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી સ્વચ્છતા મામલે અનિયમિતતા અંગે રજૂઆત કરી છે. પત્રમાં જણાવ્યા મુજબ સુરત શહેરમાંથી દરરોજ અંદાજે 3000 મેટ્રિક ટન કચરો એકત્રિત થાય છે. આ કચરાનો નિકાલ ખજોદ સ્થિત ડિસ્પોઝેબલ સાઇટ પર કરવામાં આવે છે, પરંતુ ત્યાં વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રક્રિયા થતી નથી એવો આક્ષેપ કરવામાં આવ્યો છે. સંબંધિત એજન્સી પાસે જૂની અને આઉટડેટેડ મશીનરી હોવાનું અને તેની ક્ષમતા માત્ર 600 મેટ્રિક ટન કચરા સુધી મર્યાદિત હોવાનું પણ જણાવ્યું છે. આ તમામ દાવો વિડીયોગ્રાફી અને દસ્તાવેજી પુરાવા સાથે પીએમ સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું પત્રમાં ઉલ્લેખ છે. આક્ષેપ મુજબ જ્યારે કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ ન થતો હોય ત્યારે સ્વચ્છતા એવોર્ડ કઈ રીતે પ્રાપ્ત થાય તે પ્રશ્ન ઊભો થાય છે. શહેરમાં ગાર્ડન વેસ્ટ માટે કોઈ સત્તાવાર કોન્ટ્રાક્ટર ન હોવાના કારણે તેનો નિકાલ કેવી રીતે થાય છે તે મુદ્દે પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ગાર્ડન વેસ્ટ અને પ્લાસ્ટિક વેસ્ટના યોગ્ય નિકાલના અભાવે પર્યાવરણને નુકસાન થતું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સુરત શહેરમાં પવિત્ર પર્વના દિવસે શાંતિ ડહોળવાનો પ્રયાસ થયા હોવાનું શંકા વચ્ચે ચકચાર મચી છે. ભેસ્તાન 3 રસ્તા નજીક શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો લઈ જતો એક ટેમ્પો પોલીસે ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ સ્થાનિક લોકોએ શંકાસ્પદ હાલતમાં પસાર થતો ટેમ્પો અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટેમ્પોમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ ગૌમાંસ જેવો જથ્થો મળી આવ્યો હતો, જેના પગલે વિસ્તારમાં તણાવની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે ટેમ્પો કબજે કરી જથ્થાને તપાસ માટે મોકલી આપ્યો છે. પ્રાથમિક રીતે ગૌમાંસ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી, પરંતુ અંતિમ પુષ્ટિ માટે ફોરેન્સિક તપાસ પ્રક્રિયા હાથ ધરાઈ છે. ઘટનાને પગલે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો છે. વિદ્યાકુંજ સ્કૂલમાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના બાળ કલાકારોના કલા વિદ્યા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કલા ઉત્સવ ઉદ્ઘાટન સુરતના જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગીરથસિંહ પરમાર અને વિદ્યાકુંજના મેનેજિંગ જતીનભાઈ પટેલ, શિક્ષણવિદ હસમુખભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કલા વિદ્યા ઉત્સવમાં 250 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિવિધ સ્કિલ ધરાવતા વિદ્યાર્થીઓએ ચિત્રકલા, સ્ટોન આર્ટ, ટેટુ આર્ટ, નેઇલ આર્ટ, મહેંદી વેસ્ટમાંથી બેસ્ટ ક્રાફ્ટ વર્કનું પ્રદર્શન અને લાઈવ પ્રેઝન્ટેશન કર્યું હતું. સાથે સાથે પોતે બનાવેલ નમૂના વેચાણ માટે પણ મૂક્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાની સ્કિલ એટલે કે કલાની માર્કેટમાં વેલ્યુ સમજે, તેની સાથે ભવિષ્યમાં તે પોતાની સ્કિલને વધુ વિકસાવી તેનું વેચાણ કરી સ્વરોજગારી મેળવતા થાય એ હેતુ અને વિશેષ કરીને વિદ્યાર્થીઓ મોબાઈલથી કોઈ ખોટી પ્રવૃત્તિથી દૂર રહે. જ્યારે પોતાની મનગમતી પ્રવૃત્તિ કરે ત્યારે તેઓ આત્મવિશ્વાસ વધતો હોય છે. આવા જ હેતુથી વિદ્યાકુંજ સ્કૂલમાં મારું કામ મારો પરિચયના માધ્યમથી કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનથી વિદ્યાર્થીઓ અને વાલીઓ તથા આવનારા મહેમાન ખૂબ જ પ્રભાવિત થયા હતા અને વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. સંકુલના ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓનો કલા ઉત્સવ આજે રાખવામાં આવ્યો છે. પૂરા વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીઓ કામ કરે છે વિવિધ સ્કિલ પર, ચિત્રકામ, નેલ આર્ટ, મહેંદી, ટેટુ,
સ્ટોન વર્ક, આવા અનેક પ્રકારની સ્કિલ વિદ્યાર્થીઓ હોય છે, પૂરા વર્ષ દરમિયાન કામ કરતા હોય છે. ત્યારે એ આખા વર્ષ દરમિયાન જે કંઈ કામ કર્યું છે એ કામનો આજે પ્રદર્શન, લાઈવ પ્રત્યક્ષીકરણ અને સાથે સાથે વેચાણ પણ અમે રાખ્યું છે. આજે લગભગ 250 જેટલા વિદ્યાર્થીઓએ આ બાળ કલાકારોએ આ મેળામાં ભાગ લીધો છે અને એમની સુંદર કલાને પ્રેઝન્ટ કરી છે. જે વિદ્યાર્થી સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. દિલ્હી પ્રદર્શનના વિરોધમાં સુરતમાં ભાજપનો રોષ. ₹800 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારનો સાયબર ક્રાઇમનો આરોપી પાટણથી ઝડપાયો. વડોદરામાં રૂપિયાની લેતી દેતીમાં ટેક્સટાઇલ વેપારીનું અપહરણ કરનાર 5 ઝડપાયા. સુરત મનપા પર સસ્તા લીગમાં ખોટા આંકડાઓનો આક્ષેપ. ભેસ્તાન 3 રસ્તા પાસે શંકાસ્પદ ગૌમાંસ સાથે ટેમ્પો ઝડપાતો ચકચાર. વિદ્યાકુંજ સ્કૂલમાં કલા વિદ્યા ઉત્સવનું આયોજન. 250થી વધુ વિદ્યાર્થીઓએ સૌના મન મોહી લીધા. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.